જય મહાકાળી. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા, માં મમતા રૂપેણ સંસ્થિતા, માં રક્ષા રૂપેણ સંસ્થિતા, મહાકાલી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્यै 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 નમો નમઃ. શ્રી આદ્ય શક્તિ તું ઈશ્વરી, માં જગત જનની જગદંબા, અંબા બહુચર ખોડલ મોગલ, ચામુંડાને કાળકા. ઉનાવા આપણા સૌનું ઉનાવા, જ્યાં ગગનચુંબી પાવનકારી દેવાલયોની ધર્મધજા આભે લહેરાય અને ઉનાવાની દિવ્ય ધરાના દરેક કણમાં અને દરેક ક્ષણમાં ભક્તિ વર્તાય. ઉત્સવોની આ ધરતી અને ધર્મનું પાવનકારી તીર્થધામ એટલે આપણું ઉનાવા ધામ, જ્યાં પૂર્વે વીર, પશ્ચિમે ભીમ, ગામ મધ્યે શ્રી ગોગા મહારાજ અને ગામના પાદરે બેઠેલી આખાએ ગામની રક્ષા કરનારી દેવી માં ગામટોળાની મહાકાળી. આ એ જ મહાકાળી છે જેની આરતીની ઉર્જાથી આખી ભાગોળની સવાર પડે. નવરાત્રિના 9 દિવસ આ જ મહાકાળી સાક્ષાત અલગ અલગ સ્વરૂપે ચાચર ચોકે ગરબે રમવા આવે. જાણે એક હાથેથી મમતારૂપી પ્રેમ વરસાવે અને બીજા હાથે ત્રિશૂળ ધારણ કરી આખાએ ગામની રક્ષા કરે. ઉનાવા ગામને જ્યારે જ્યારે ધર્મ અને સત્સંગને પોષણ આપવાનું થાય ત્યારે ઇતિહાસ રહ્યો છે કે ક્યારેય પ્રસંગની ઉચ્છામણી બોલવામાં આવતી નથી. ભલે પછી આરતી હોય, પાટોત્સવ હોય કે પછી આખાય મંદિરોના જીર્ણોદ્ધાર જ કેમ ના હોય, સમયે સમયે આ ઉનાવા ધામને સત્સંગ અને ધર્મની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે સાધુ સંતો મળ્યા, ધર્મના જતન માટે ઉત્સાહી અને ભક્તિમય ભક્તો મળ્યા, ધર્મના રક્ષણ માટે કર્મઠ શૂરવીરો મળ્યા અને ધનની વર્ષા કરી ધર્મનું પોષણ આપનાર ભામાશાહો મળ્યા. અને આજે એવા જ એક ઉનાવાના ભામાશાહની અને તેમના પરિવારની વાત કરવી છે. આજથી 200 વર્ષ પૂર્વે જ્યાં પ્રભુ શ્રી સ્વામિનારાયણને પણ આ ઉનાવાની ધરતી પર આવવાનું મન થાય અને જેના પગલાં અને આશીર્વાદથી આખાએ ઉનાવાને સત્સંગની પ્રાપ્તિ થાય, એવા શ્રી સહજાનંદ સ્વામી જ્યારે આ પાવન ધરતી પર પધાર્યા ને ત્યારે આ ગામના રામદાસ બાપાના પરિવારે હરખથી ઘરે આવકારો આપેલો અને પોતાના ઘરને પાવન બનાવ્યું. અને હા, આખાય વિશ્વમાં સહજાનંદ સ્વામીએ જ્યાં બાજોઠ ઉપર બેસીને સ્નાન કર્યું હોય ને એ પાવન ધરા એટલે આપણો પ્રસાદીનો માઢ. આ માઢમાં પ્રભુએ સત્સંગ સભા ભરેલી અને એ ઓટલો અને વૃક્ષ હજીએ એ દિવ્ય યાદગીરી તાજી કરાવે છે. એ સહજાનંદ સ્વામીના પાવન હાથની પ્રસાદીની વસ્તુઓ હજીએ આ રામદાસ બાપાના પરિવારે સાચવીને શણગારીને રાખી છે. અને દર્શન કરવા માટે મોટા માઢમાં એકવાર જવું જ જોઈએ અને જીવન ધન્ય બનાવવું જોઈએ. 7 પેઢીઓથી આ રામદાસ બાપાના પરિવારે ગામમાં સમય સમયે મુખીપૂણું કરી સર્વપ્રથમ સરપંચની સેવા આપી, વિદ્યા મંદિર ઉનાવામાં પ્રમુખ પદની સેવા આપી, શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રથમ કોઠારીની સેવા આપી અને અત્યારે આવી જ સેવાઓ થકી આ જ પરિવારના શ્રી સંજયભાઈ રમણભાઈ પટેલ પોતાના આ અમૂલ્ય વારસાને પોષણ આપી રહ્યા છે. વર્ષોથી સંજયભાઈ અને તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલ છે. પશુપાલન અને ખેતી કરતા કરતા આ પરિવારે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. રાત દિવસ એક કરી પરિશ્રમ કર્યો છે. આ સંજયભાઈએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી ગામ, સમાજ અને રાષ્ટ્ર અર્થે તન, મન અને ધન જાણે સમર્પિત કર્યું હોય ને એવું લાગે છે. લગભગ ગામના દરેક મંદિરોના દરેક પાટોત્સવમાં જેમણે માતબર દાન કર્યું અને પ્રસંગોને દિવ્યાતિ દિવ્ય બનાવ્યા, ભવ્યાતિ ભવ્ય બનાવ્યા. આજે શ્રી મહાકાળી માતાજીનો 25મો વાર્ષિક રજત જયંતિ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે
આજ સંજયભાઈએ પૂરા 81 લાખ રૂપિયાનું દાન આપી આ પ્રસંગના મુખ્ય યજમાન તરીકેનું પદ પ્રાપ્ત કર્યું. ગત મહિને યોજાયેલ શ્રી છત્રીવાળા હનુમાનજીના 25મા વાર્ષિક રજત જયંતિ મહોત્સવ પેટે રૂપિયા 15 લાખનું યોગદાન આપ્યું છે. શ્રી વીરકાકા દેવસ્થાનના 25મા વાર્ષિક રજત જયંતિ મહોત્સવ પેટે સુંદર મજાના ચોકનું રિનોવેશન અને અન્ય જીર્ણોદ્ધાર પેટે 11 લાખથી પણ વધુ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આપણા ગામટોળાની શ્રી મહાકાળી માતાજી મંદિરમાં સુવર્ણ સિંહાસન, ગર્ભગૃહ રિનોવેશન અને સુવર્ણ ઘરેણાનું પણ દાન આપવામાં આવ્યું છે. આજ પરિવારે ગુજરાતમાં જેનો ડંકો વાગે છે ને એવા શ્રી ગોગાજી મહારાજ મંદિરમાં સુવર્ણ સિંહાસનની ભેટ આપી અને સુવર્ણ ઘરેણાનું પણ દાન કર્યું. શ્રી રામજી મંદિરમાં સુવર્ણ ઘરેણાની સેવા અર્પણ કરી. ધર્મકુળના રાજીપા અર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર ઉનાવાના ગર્ભગૃહ તથા મંદિરના રિનોવેશનમાં આ પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો છે. સમાજ હિતમાં બનાવેલ શ્રીજીની ફૂલવાડી, આ ફૂલવાડીમાં રસોડાના બાંધકામ પેટે રૂપિયા 11 લાખનું દાન આજ સંજયભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી ગરનાળાવાળા જોગણી માતાજી મંદિરે સેવા અર્થે 11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું. શ્રી ઉનાવા અંબાજી પદયાત્રા સંઘને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થયા અને સુવર્ણ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આ પરિવારે 5000 વૃક્ષો વાવી લગભગ 3 વર્ષ સુધી જતન કરી આંબાવન બનાવી પ્રકૃતિને રક્ષણ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. ગાંધીનગરની આસપાસના ગામડાઓમાં જ્યાં ભજન કીર્તન થકી ભક્તિ પ્રવાહને આગળ ધપાવે છે એવા શ્રી નરનારાયણ ભજન મંડળ ઉનાવાને આ પરિવારે આર્થિક સહાય આપી છે અને આ જ પરિવારના અક્ષર નિવાસી વિક્રમભાઈ ઈશ્વરભાઈ તો આ મંડળને ખૂબ જ સાથ સહકાર આપતા હતા. શ્રી વારાઈ મંદિરના ઉત્સવોમાં અન્નકૂટ અને જરૂરી આર્થિક સહાય પણ આ જ પરિવારે આપી છે. ગામના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને ગામના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે શેઠ શ્રી શિશિસા વિદ્યા મંદિર ઉનાવા ખાતે અવિરત આર્થિક યોગદાન આપવામાં આવે છે. આ સિવાય ગામના અન્ય મંદિરો જેવા કે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, શ્રી ચંપકનાથ મહાદેવ મંદિર, શ્રી સુલેશ્વરી માતાજી મંદિર જેવા નાના મોટા મંદિરોમાં જરૂરિયાત મુજબ આ પરિવારે ખૂબ જ સેવા આપી છે. માત્ર ઉનાવા ગામ જ નહીં પણ ગામની બહાર સામાજિક ક્ષેત્રે પણ આ સંજયભાઈનું ઘણું યોગદાન રહ્યું છે. શ્રી નરનારાયણ દેશ કાલુપુર અમદાવાદ તાબાના લગભગ તમામ મંદિરોમાં બાંધકામ અને ઉત્સવોમાં આ રામદાસ બાપા પરિવાર દ્વારા કરોડોની સેવા કરવામાં આવી છે. શ્રી જેતલપુર રેવતી બળદેવ મંદિરમાં પણ કરોડો રૂપિયાની સેવા કરવામાં આવી છે. અંબાજી, બહુચરાજી, પાવાગઢ, દ્વારકા, જગન્નાથ જેવા પૌરાણિક મંદિરોમાં લાખો રૂપિયાનું યોગદાન આ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અરે સાહેબ, દિવ્યાંગ લોકોને આપણા સમાજમાં માન સન્માન અને પૂરો ન્યાય અને સાથ સહકાર મળે તે માટે દિવ્યાંગના યુવાન યુવતીઓના સમૂહ લગ્નનું પણ દિવ્ય અને અલૌકિક આયોજન આ પરિવાર દ્વારા કરવામાં આવ્યું. આરોગ્યલક્ષી સેવાના અર્થે પુંખરાજ રાયચંદ હોસ્પિટલ સાબરમતીમાં આર્થિક સહાય કરવામાં આવે છે. પાટીદાર સમાજના હિતકારી ધામ એવા સરદાર ધામ ખાતે 25 લાખ રૂપિયાની સેવા આપી સંજયભાઈ આ સરદાર ધામ સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી બન્યા. હીરામણી આરોગ્ય ધામ અડાલજ ખાતે તેમણે 11 લાખ રૂપિયાનું દાન કર્યું. વહાલી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે ને તે માટે વિઠ્ઠલભાઈ રાદડિયા કન્યા છાત્રાલયમાં 11 લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબમાં આ પરિવાર લાખોની સેવા અર્પણ કરે છે. શ્રી દસગામ લેવા પાટીદાર સમાજની કુળદેવી માં અન્નપૂર્ણાના ધામ અડાલજ ખાતે 11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું. જરૂરિયાતવાળા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ફીની સેવા તો ચાલુ ને ચાલુ જ રહે છે. ગુજરાત રાજ્યની મોટી મોટી ગૌશાળાઓમાં
આર્થિક યોગદાન અવિરત આપતા રહે છે. શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર દેવળિયા ખાતે 11 લાખ રૂપિયાનું યોગદાન આ પરિવારે આપ્યું છે. RSS, BJP તથા અન્ય સહકારી વિકાસશીલ સંસ્થાઓમાં પણ આ પરિવાર આર્થિક સેવા આપે છે. સાહેબ, ગણતરી કરો તો આંકડા ઓછા પડે, વાત કરવા બેસો તો રાત ઓછી પડે અને વખાણ કરવા બેસો તો શબ્દો ઓછા પડે. આમ સંજયભાઈએ ધર્મ, શિક્ષણ, આરોગ્ય, માનવતા, પ્રકૃતિ અને રાષ્ટ્રના જતન અને વિકાસ માટે પોતાના જીવને સમર્પિત કરી દીધો છે. અને સંજયભાઈ તો કહે છે કે અમે તો થાય એટલું કર્યું, પણ અમારી આવનારી પેઢી તો આનાથી પણ સવાયું કરશે. અરે વાહ ભાઈ વાહ! ખરેખર આવા પ્રેરણાદાયી, ઉત્સાહી અને સક્રિય ભામાશાહ આ ઉનાવા ગામને મળ્યા ને એ બદલ આખું ઉનાવા ગામ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. અને આજે માના આ રજત જયંતિ અવસર પ્રસંગે શ્રી મહાકાળી યુવક મંડળ, શ્રી ઉનાવા અંબાજી પદયાત્રા સંઘ અને સમગ્ર ઉનાવા ધામ આ સાક્ષાત બિરાજમાન માં મહાકાળીને વંદન કરી પ્રાર્થના કરે છે કે હે માં જગત જનની જગદંબા, આખાએ ઉનાવા ગામના સૌ માઈ ભક્તોને એવા રૂડા આશીર્વાદ આપજે કે અમે આમને આમ સૌ ભેળા રહી તારા ગુણલા ગાતા રહીએ. આખાએ ગામના લોકો પર સદાય તારા આશીર્વાદ વસાવતી રહેજે. સર્વેને સુખિયા રાખજે અને આવા ભામાશાહને અને તેમના પરિવાર ઉપર સદાય કૃપા વરસાવતી રહેજે. અને હા, આ ઉનાવા ધામને આવા ને આવા ભામાશાહ આપતી રહેજે હો, આપતી રહેજે. જય અંબે, જય મહાકાળી, જય ઉનાવા. તત્વમ પટેલના જય સ્વામિનારાયણ, જય વીર મહારાજ.